સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્ર દ્વારા મિત્રની હત્યાની ઘટના સામે આવી છે। 31 ડિસેમ્બરની રાત્રે દારૂ પાર્ટી બાદ ઝઘડો થતા મિત્રએ ચપ્પુના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો। સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાની ગંભીર ઘટના બની છે। 31 ડિસેમ્બરની રાત્રે મિત્રો વચ્ચે દારૂ પાર્ટી ચાલી રહી હતી। પાર્ટી બાદ થયેલા ઝઘડામાં હિમાંશુ નામના મિત્રએ 23 વર્ષીય જતીન રાજેશ શિવહારે પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા જતીનને 1 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી હતી। આજે સારવાર દરમિયાન જતીન રાજેશ શિવહારેનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા આરોપીની ધરપકડ અને હત્યાના कारणों की तपास करवामा आवी रही है। रात को करीब 31 की नाइट को रात को 3-4 बजे मेरे को फोन आया वहाँ से कि तुम्हारे भाई को मतलब चाकू लग गया उसको, तुम आ जाओ फटाफट। तो मैं उधर फिर पहुँचा। उधर ये सुमुख सर्कल डिंडोली के पास, वहाँ पे ऐसा हुआ। किसने मारा था चाकू? चाकू मारा था हिमांशु करके लड़का है, उसने मारा था। क्यों मारा था चाकू? उसका वो मुझे रीजन पता नहीं है। क्या कर रहे थे ये लोग सब उस दिन? पार्टी कर रहे थे सब, पी रहे थे। 31 की पार्टी कर क्या पी रहे थे बताओ? दारू पी रहे थे, मतलब दारू वारू पी और नशे में थे सब। सोया था? हाँ, वो उसको सोते हुए मारा हुआ है। मारने का कारण क्या? और हिमांशु क्या काम करता है? हिमांशु भी गाड़ी में ही करता है काम, गाड़ी वो मतलब शुभ मंगल में काम करता है। सिविल में सेमी मेयर हॉस्पिटल कब लाए? सेमी मेयर हॉस्पिटल है 1 तारीख को सुबह 4-4:30 बजे के समथिंग 5 बजे। आज क्या हुआ था? आज क्या हुआ? आज इसकी एकदम सांस धड़कन रुक गई और उसकी वजह से वो एक्सपायर हो गया। सूरत में श्री सौराष्ट्र पटेल देसाई परिवार द्वारा देसाई बिजनेस एक्सपोનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં આ એક્સપો યોજાયો હતો। આ એક્સપોમાં દેસાઈ પરિવારના ઉદ્યોગકારો, યુવાનો અને મહિલાઓ માટે વ્યવસાયની નવી તકો ઊભી કરતો મહત્વપૂર્ણ મંચ બન્યો છે। સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા દેસાઈ બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ સ્મૃતિમાં આ એક્સપોનું આયોજન કરાયું છે। એક્સપોમાં 50થી વધુ સ્ટોલ એક જ મંચ પર લગાવવામાં આવ્યા છે, જ્યાં વિવિધ પ્રકારના વ્યવસાય માટે અનેક તકો ઊભી થઈ છે। યુવાનોમાં B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ રેફરન્સ કેવી રીતે વધે તે માટે દેસાઈ પરિવાર દ્વારા યુવા ટીમ દ્વારા વિશેષ મુહિમ હાથ ધરવામાં આવી હતી। દેસાઈ પરિવાર યુવા ટીમનો મુખ્ય ઉદ્દેશ રોજગારી શોધવા કરતા પોતે રોજગારનું સર્જન કરી કેવી રીતે કરી શકાય તે અંગે યુવાનોને પ્રોત્સાહિત કરવાનો છે। આ એક્સપોમાં મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું। દેસાઈ પરિવાર યુવા ટીમના પ્રયાસોથી અનેક મહિલાઓને એક્સપોમાં ભાગ લીધો છે। મહિલાઓ આત્મનિર્ભર બને અને તેમની સ્કિલ ડેવલપમેન્ટ થાય અને વ્યવસ્થામાં આગળ વધે તે માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। સ્ત્રી પરિવાર હૃદય છે એ ભાવનાને સાકાર કરતા દેસાઈ પરિવાર દ્વારા વર્ષ દરમિયાન મહિલાઓને પરિવાર અને સમાજમાં માન સન્માન મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। દેસાઈ બિઝનેસ એક્સપોમાં વેપાર માટે એક સેતુ બની રહ્યો છે, જ્યાં ઉદ્યોગકારો, યુવાનો અને મહિલાઓ એકબીજા સાથે જોડાઈ રહ્યા છે। જય સરદાર, હું બોલું છું અમિતા ડૉક્ટર અજય દેસાઈ। અમે અહીંયા એક્સપો બિઝનેસ દેસાઈ તરફથી ચાલુ કર્યો છે। એક્સપો બિઝનેસમાં મારો સ્ટોલ છે બેબી બોર્નથી માંડી અને 1 થી 15 વર્ષના દીકરા દીકરીનો સ્ટોલ છે। અમે મહિલા શક્તિકરણ તરીકેની કામગીરી બજાવીએ છીએ। અમને દેસાઈ પરિવારમાં અમને શીખવવામાં આવે છે કે અનેક કાર્ય તમે બિઝનેસમાં કરો, ઓનલી હાઉસવાઈફ તરીકે નહીં। અમને બિઝનેસ ઓનલી નથી શીખવવામાં આવતો, તમારે ઘરમાં કેવી રીતના વર્તન કરવું, કેવી રીતના રહેવું, એના માટે પણ અમારા સેમિનાર લેવાના આવે છે। અને હૃદયથી અમે એને આખી દેસાઈ ટીમને અમે વંદન કરીએ છીએ કે અમને બધું એ લોકો કહે છે કે તમે એવી રીતના આગળ, અમે પ્રાઉડ છે કે અમે દેસાઈ પરિવારમાં જે પ્રગતિ કરી રહ્યા છે અમને ખૂબ આનંદ છે। અને અમે બધી મહિલાઓ એક ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે કે અમે ઘર તો સાચવીએ જ છે, સાથે સાથે બાળકોનું પણ અમે સ્કિલ ડેવલપ કરીએ છીએ, પણ સાથે સાથે અમે પગભર પણ છીએ। અને અમને ખૂબ જ આનંદ છે કે અમારો દેસાઈ પરિવાર અમને એટલી હેલ્પ કરે છે, મદદ કરે છે। અત્યારે અમે આ છેલ્લા 3 વર્ષથી અમે એક્સપો બિઝનેસ ચાલુ કર્યો છે। એમાં મારા સ્ટોલ હોય છે, દરેક લેડીઝના સ્ટોલ હોય છે અને એ અમને હેલ્પ કરે છે, એકબીજા પ્રત્યે મદદ કરે છે। કાંઈ બી ઇસ્યુ હોય તો અમને ટીમ માર્ગદર્શન આપે છે, પૂરું પાડે છે। અમને ખૂબ જ આનંદ થાય છે અને અમે અમારા પગભર ઊભા છીએ। અમને ખૂબ જ આનંદ થાય છે। દેસાઈ પરિવાર, થેન્ક યુ, ધન્યવાદ। જય સરદાર।
સુરત શહેરમાં મહિલા સુરક્ષાને લઈને પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે વિશેષ ચેકિંગ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બીઆરટીએસ બસ સ્ટોપ અને બસોમાં મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ અભિયાન યોજાયું હતું. સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા તારીખ 4/1/2026 ના રોજ સાંજના 5:30 વાગ્યાથી લઈને 8 વાગ્યા દરમિયાન વિશેષ ચેકિંગ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા બીઆરટીએસ બસ સ્ટોપ તેમજ બીઆરટીએસ બસોમાં મહિલા સુરક્ષા બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન મહિલાઓ સાથે બનતી છેડતીની ઘટનાઓને અટકાવવા માટે બસ અને બસ સ્ટોપ પર સતર્કતા રાખવામાં આવી હતી. મહિલાઓને બસમાં ચડતા ઉતરતા સમયે રાખવાની સાવચેતી તેમજ જાહેર સ્થળોએ સુરક્ષિત રીતે અવરજવર કરવાની માહિતી આપવામાં આવી હતી. સી ટીમ દ્વારા મહિલાઓને તેમના હક અને સુરક્ષા માટે બનાવેલા કાયદાઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓ સાથે બનતા ગુનાઓ અંગે વાકેફ કરીને કામ પર જતા મહિલાઓને તેમના બાળકોની સુરક્ષા અંગે પણ જરૂરી સાવચેતી સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓ અને બાળકો માટે ઉપલબ્ધ વિવિધ હેલ્પલાઇન નંબરની માહિતી આપવામાં આવી હતી. હાલના સમયે વધતા સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે પણ જાગૃતિ ફેલાવવી જરૂરી તકેદારી રાખવા માટે સમજ આપવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનમાં મુખ્ય હેતુ મહિલાઓના સુરક્ષાની લાગણી મજબૂત કરવી અને કોઈ પણ અસામાજિક તત્વ સામે તાત્કાલિક કાર્યવાહી શક્ય બને તે હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા નિયમોને તોડીને પાછલા બારણે પોતાના સગા સંબંધીઓને પ્રવેશ આપવામાં આવતા હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે એક સગર્ભા મહિલાએ ભારે હોબાળો મચાવીને વિડીયો બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થાને લઈને વધુ એક વિવાદ ઉભો થયો છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા પાછલા બારણે પોતાના ઓળખીતા અને સગા સંબંધીઓને અંદર પ્રવેશ અપાતો હોવાના આરોપ લાગ્યા છે. સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના સ્વજનોનું કહેવું છે કે સામાન્ય લોકોને લાંબી રાહ જોડવામાં આવે છે, જ્યારે કેટલાક લોકોને નિયમ વિરુદ્ધ પાછલા દરવાજાથી અંદર લેવામાં આવી રહ્યા છે. આ મામલે એક સગર્ભા મહિલાએ ઊંડા શ્વાસ સાથે વિડીયો બનાવીને હોસ્પિટલ સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. મહિલાએ વિડીયોમાં હોસ્પિટલની કામગીરી અને સ્ટાફની वर्तणूक पर सवालों उठाया था. आ वीडियो सोशल मीडिया पर वायरल थयो हतो. तुम मिले गए अपने सगे वाले को, मेरे से भी ज्यादा पैसे यहाँ पे सारे भरे हुए हैं और तुम सगे वाले को लेके जा रहे हो अंदर, सगे वाले को लेकर जा रहे हो. बंद कर दिया दरवाजा, अपने सगे वाले को लेकर गए अंदर. यहाँ पे पेशेंट सांस से मर रहा है और यहाँ पे अंदर लेके जा रहे. मेरी हालत खराब है यहाँ पे और ये लोग अपने सगे वाले को लेकर गए. क्यों डॉक्टर नहीं आता, उनको क्यों लेकर गए, उनको क्यों लेकर गए, तो उनको क्यों लेकर गए तुम लोग? मासी करेगी वो तो मासी क्यों लेकर गई, वो दवाई है. मेरे को भी पानी जा रहा है, मुझे भी पानी जा रहा है, मुझे भी जा रहा है पानी. मेरे को तो सांस लेने मेरे को भी दिक्कत है. हाँ बस बच्चा है, हाँ 4 महीने लगे, सांस लेने में दिक्कत आ रही है. मेरे हाथ पे ठंडे हो रहे, क्यों लेके जाओ? ऐसे नहीं जाऊंगी मैं, नहीं जाऊंगी. वो दोनों को भी निकालो. गायब कर लिया है यहाँ से. ये लोग ना अपने अपने सगे वाले को अंदर लेके जा रहे हैं और बहाना दे रहे हैं. पानी निकल रहा है, ये निकल रहा है, वो निकल रहा है. अपना मुंह छुपा रहे हैं. अब अपना मुंह छुपा रहे हैं. सामने वीडियो बना तो लेकर आओ लोग दोनों. बना वीडियो. कौन से सगे वाले इधर आप लोग निकल जाए इधर से. लेकर गए अंदर, अभी लेकर गए ना, अभी लेकर गए ना वो लोगों को, अभी तो लेकर गए ना. है कि नहीं तो तभी तो आई हूँ. हाँ वीडियो बना आ रहा है क्योंकि मेरे को दर्द उठ रहा है. तो भी तुम 2 लेकर गए हो, करेंगे हम लोग अभी. तो भी तुम 2 लोगों को अंदर गए. तीनों चारों जन हैं अंदर. यहाँ पे सब गरीब है, इतना याद रखना. यहाँ पे सब गरीब है, यहाँ पे सब गरीब है. सब इक्वल रख लो. अपने सगे वाले और ये जात बिरादरी मत दिखाओ. यहाँ पे ये देख, यहाँ पे अपनी जात बिरादरी मत दिखाओ. मैडम को आने दो. कौन सा पेशेंट है? हाँ आने दो. हाँ फटाक से दरवाजा बंद कर लिया और बोलो यहीं से अगर निकलेंगे क्या करोगे. यहाँ पे यहीं से अगर तुम्हारे 2 पेशेंट निकल गए तो हम सबको बाहर निकाले कि नहीं निकाले? नहीं निकाले. अभी 2 को अंदर लेके गए. चेक कराओ, मुझे भी वाइट पानी जा रहा है. मेरे तो सांस जाओ कौन सा डॉक्टर है, जाओ जाओ कौन सा डॉक्टर है, जाओ. बंद कर दिया. मेरे को देखकर चिल्ला रही है अभी ये मैडम, चिल्ला रही है. तमीज नहीं है, तमीज नहीं है, तमीज नहीं है ये मैडम को, ये मोहतरमा को तमीज नहीं है. अभी पूछवाती हूँ, दूध का दूध, पानी का पानी. अभी अपने रिश्तेदार को 2 को लेके गई या नहीं अंदर? झूठ मत बोलना. लेकर गए या नहीं लेकर गए? लेकर गए ना.
यहाँ पे सांस लेने में दिक्कत हो रही है और ये अपने रिश्तेदारों को अंदर लेकर गए और दरवाजा बंद कर दिए। उनका मुंह जैसे ही लेने गई वैसे ही दरवाजा, और बदतमीजी से पेश आ रहे हैं और क्या बोल रहे हैं, जो डॉक्टर को अभी तुम्हारी खटिया खड़ी करवाती हुई यहाँ पे सबके सामने, पकड़ो ये। अरे करूंगी, अपने रिश्तेदारों को अंदर लेकर जा रहे हैं। આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્રની કામગીરી પર ફરી પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. હાલ તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે. સુરત શહેરમાં વધુ એક ફ્લાયઓવર બ્રિજ હવે લોકોને અર્પણ થવા જઈ રહ્યો છે. કતારગામથી અમરોલી તરફ જવા માટેનો એક તરફનો ફ્લાયઓવર બ્રિજ ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે. આ બ્રિજ શરૂ થતા જ કતારગામ ગજેરા સર્કલ વિસ્તારમાં રોજબરોજ સર્જાતી ભારે ટ્રાફિકની સમસ્યાનો મોટો ઉકેલ મળશે. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ કતારગામ ફ્લાયઓવર બ્રિજની મુલાકાત લીધી હતી. અમરોલી બ્રિજ એટલે તાપી રિવરફ્રન્ટનો બ્રિજ છે. એ બ્રિજ જેવો પૂરો થાય સુરત બાજુ તો એક રત્નબાલા ઓવરબ્રિજનું કામ શરૂ છે. અત્યારે હાઈએસ્ટ સુરતનો જો કોઈ રિવર બ્રિજ પાસે ટ્રાફિક હોય તો અમરોલી બ્રિજનું છે. કારણ કે એક સાઈડ બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, એક સાઈડ રેસિડેન્ટ આવ્યું છે, એટલે તમામ લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે. એમાં રત્નમાલી પાસે ખૂબ જ ટ્રાફિકના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા અત્યારે ઓવરબ્રિજનું કામ શરૂ છે. ઘણા સમયથી આ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ શરૂ હતું, તેને કડક સૂચના આપી હતી અને અત્યારે જાન્યુઆરી મિડમાં એને ડેટ આપી હતી. તેના ભાગરૂપે આજે નિરીક્ષણ કર્યું. જેવા કમૂરતા ઉતરે એવા તરત આ બ્રિજને અમે સુરતીઓને એક બાજુનો રેમ સમર્પિત કરી દઈશું. એટલે 50 થી 60% જેટલું ટ્રાફિકનું ભારણ અમરોલી બ્રિજ પર આવનાર સમયમાં ઘટશે. કતારગામ ગજેરા સર્કલ થી અમરોલી તરફ જતા માર્ગ પર હાલ ભારે ટ્રાફિક જામ સર્જાતો હોવાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા. આ સમસ્યાનો વહેલી તકે નિવારણ લાવવા માટે ફ્લાયઓવર બ્રિજનો એક તરફનો ભાગ ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ઉત્તરાયણ પર્વના દિવસે આ બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. મેયર દક્ષેશ માવાણીએ બ્રિજનું નિરીક્ષણ કરીને કોન્ટ્રાક્ટરને બાકી રહેલું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. બ્રિજ શરૂ થતા કતારગામ અને અમરોલી વિસ્તારના વાહન ચાલકોને મોટી રાહત મળશે.